નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલ ની અંદર. હવે આપણે કોષીય અંગિકાઓની અંદર બે અંગિકાઓનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીની નવી અંગિકાઓ અને ખૂબ જ મહત્વની અંગિકા, મોસ્ટ ટાઈમ પ્રશ્ન લાઇસોઝોમ્સ. કે આની અંદર એવો પ્રશ્ન છે કે શા માટે લાઇસોઝોમ્સ ને આત્મઘાતી કોથળી કહે છે, સમજાવો. અથવા તો સમજાવો લાઇસોઝોમ્સ ને આત્મઘાતી કોથળી કહે છે. કે 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ ની અંદર મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તો કોષની અંદર આનું કાર્ય શું છે? તો કોષની અંદર નિર્માણ થતા વધારાના કચરા કે દ્રવ્યના ત્યજતા દ્રવ્યના એટલે કે જે મુક્ત કરવાના છે તેમના કાર્ય માટે કોષની અંદર શું આવેલું હોય છે? લાઇસોઝોમ આવેલું હોય છે. કે કચરા કે દ્રવ્યના ત્યજતા એટલે મુક્ત કરવા કે ત્યજતા પ્રકાર તરીકે શું આવેલું હોય છે? લાઇસોઝોમ્સ આવેલો હોય છે. કે કાર્ય શું છે? તો કે વધારાના જે કચરો છે કે જેને દૂર કરવાનો છે એમનું દૂર કરવાના પ્રકાર તરીકે કોષની અંદર કઈ અંગિકાઓ આવેલી હોય છે? લાઇસોઝોમ્સ આવેલી હોય છે. કે તે તમામ પ્રકારના વિષારી દ્રવ્યોને વિષારી એટલે કે ઝેરી, કે જે કોષ માટે નુકસાનકારક છે તે તમામ પ્રકારના વિષારી દ્રવ્યોનું પાચન અથવા તો વિઘટન કરી પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. કે મદદરૂપ કઈ રીતે થશે? તો કે કોષની અંદર જે વિષારી દ્રવ્યો, ઝેરી દ્રવ્યો છે, કચરો છે કે જે જરૂરી નથી તેમનું વિઘટન કરશે, તેમનો નાશ કરી અને પૂર્ણ એટલે કે આખા કોષને સ્વચ્છ રાખવામાં આ લાઇસોઝોમ્સ છે એ લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા ખોરાકનું પણ પાચન કરી શકે છે. કે બેક્ટેરિયા, ખોરાક કે કોઈ કોષ કે જે નાશ થવાના આરે હોય એટલે કે નાશ થવાનો હોય, ખોરાક કે કોઈ કોષ કે જે નાશ થવાને આરે એટલે કે નજીક હોય, કે જેનો નાશ થવાનો હોય આરે હોય તેનું વિઘટન કરે છે. કે કોઈ કોષ નાશ થવાનો હોય, કોઈ ખોરાક હોય કે બેક્ટેરિયા હોય, આ બધાનું જ લાઇસોઝોમ્સ છે એ લાઇસોઝોમ શું કરે છે? વિઘટન કરે છે. કે તે ખોરાકનું પણ વિઘટન કરે છે, તે ખોરાકનું પણ વિઘટન કરે છે, કારણ કે તે પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે. કે પાચન કરવા માટેના એની પાસે સક્રિય ઉત્સેચકો એટલે જેને જૈવ રાસાયણિક ઉદ્દીપક કહેવાય, પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ એની હાજરીમાં પ્રક્રિયાને ઝડપી અને સરળ બને તો એવી સજીવોની ક્રિયામાં જે ભાગ લે એને ઉત્સેચકો કહેવાય. રાસાયણિક પ્રક્રિયામાં હોય તો એને આપણે ઉદ્દીપક કહીએ. તો તે ખોરાકનું પણ પાચન કરી શકે છે કારણ કે તે પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે. અને લાઇસોઝોમ્સ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે કે જો ચયાપચયની ક્રિયા દરમિયાન એટલે કે પાચનની ક્રિયા થતી હોય
અને જો એના કોષો દ્વારા એમાં કઈ ખલેલ પહોંચશે, વિક્ષેપ સર્જાશે, તો તે તેના જ કોષોને પાચન કરી નાખશે. તો લખીએ ચયાપચયની ક્રિયા દરમિયાન વિક્ષેપ એટલે ખલેલ કે વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ તેના જ કોષોનું પાચન કરે છે, અથવા તો તેના જ કોષોનું શું કરી નાખશે? વિઘટન કરી નાખે છે. કે જે દરેક કાર્બનિક ઘટકોને તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક કાર્બનિક ઘટકોને તોડવાની ક્ષમતા ધરાવે છે. કે આવી બધી જ કોઈ પણ કાર્બનિક ઘટક હશે એ બધાનું વિઘટન કરવાની ક્ષમતા લાઇસોઝોમ્સ પાસે છે, કારણ કે તે સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. હવે આ જો વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ તેના જ ઘટકોનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ વિઘટન થાય છે, જ્યારે કોષ વિઘટન પામે છે ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે. કે ત્યારે લાઇસોઝોમ છે એ શું થઈ જશે? તૂટી જશે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના કોષોનું જ વિઘટન અથવા તો પાચન કરી નાખે છે. કે એના જ ઘટકોને, એના જ ઉત્સેચકો દ્વારા તેના ઘટકોને શું કરી નાખશે? વિઘટન કરી નાખે છે. અને આથી લાઇસોઝોમ્સ ને શું કહે છે? આત્મઘાતી કોથળી. ત્યાંથી લાઇસોઝોમને શેના તરીકે ઓળખવામાં આવે છે? આત્મઘાતી કોથળી. કારણ કે તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું શું કરી નાખે છે? પાચન કરી નાખે છે, વિઘટન કરી નાખે છે. આ ક્ષમતા માત્ર કોની પાસે છે? તો કે લાઇસોઝોમ્સ પાસે રહેલી છે, કારણ કે તે પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે. હવે જો રચનાકીય રીતે જોઈએ કે એમની રચના શું છે, તો એ પુટિકાઓ યુક્ત રચના ધરાવે છે અને જેમની અંદર તે પાચક ઉત્સેચકો રહેલા હોય છે. અને આ પાચક ઉત્સેચકો છે એ તેમને ખરબચડી એટલે કે જે કણિકામય અંતઃકોષરસ જાળ હતી તેના દ્વારા મળે છે. કે જો રચનાકીય રીતે જોઈએ કે એમની જે રચના છે એ રચના કેવી હશે? તો કે પુટિકાઓ યુક્ત તે રચના ધરાવે છે અને તેમની અંદર શું આવેલા હોય છે? ઉત્સેચકો. કે સક્રિય પાચક ઉત્સેચકો રહેલા હોય છે. અને આ ઉત્સેચકો એમને કોના દ્વારા મળે છે? તો કે કણિકામય એટલે કે રફ અંતઃકોષરસ જાળ દ્વારા મળે છે. કે એમની અંદર જે આ પાચક માટેના સક્રિય ઉત્સેચકો આપણે કીધા હતા એ ઉત્સેચકો એને કોના દ્વારા મળે છે? તો કે ખરબચડી અંતઃકોષરસ જાળ દ્વારા તેને મળે છે. તો એટલા માટે મિત્રો લાઇસોઝોમ્સ છે એને આત્મઘાતી કોથળી કહે છે. આ પ્રશ્નની અંદર કારણ સ્વરૂપે પણ પૂછાય છે અથવા તો પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ટૂંક નોંધ લખો લાઇસોઝોમ્સ અથવા તો લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કહે છે, સમજાવો કે કારણ આપો. કોઈ પણ રીતે પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ ની અંદર. અને રચનાકીય રીતે જોઈએ તો કે પુટિકાઓ યુક્ત કે પટલથી આવૃત. પટલ એટલે પડદાઓ દ્વારા બધી જ અંગિકાઓ પટલોથી આવૃત છે કે પટલ દ્વારા આવૃત પુટિકાઓ યુક્ત રચના ધરાવે છે. ચાલો તો ત્યાર પછીની આપણે અંગિકાઓ જોઈએ
કણાભ સૂત્ર. લાઇસોસોમ જોયા પછી ત્યાર પછીની અંગિકા છે, ચોથા નંબરની અંગિકા છે કણાભ સૂત્ર. હવે આપણે ખબર છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો કાર્ય કરવા માટે આપણે ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જા ઘર તરીકે અથવા તો શક્તિ ઘર તરીકે કોને ઓળખવામાં આવે છે? કણાભ સૂત્રને ઓળખવામાં આવે છે, કે જેને કોષનું શક્તિ ઘર કહે છે અથવા તો પાવર હાઉસ પણ કહે છે. અંગ્રેજીની અંદર પાવર હાઉસ કહે છે. કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. શક્તિઘર, ઉર્જાઘર પણ કહેવાય અથવા તો કોષનું પાવર હાઉસ. જેમ લાઇસોસોમને આત્મઘાતી કોથળી કહેતા એમ કણાભ સૂત્રને કોષનું શું કહેવાય? પાવર હાઉસ કહે છે. કે જે રાસાયણિક ક્રિયાઓ માટે કે કોઈ પણ ક્રિયાઓ કરવા માટે જે ઉર્જાની જરૂરિયાત છે તે બધી ઉર્જા એટીપી ના સ્વરૂપમાં સંગ્રહ થયેલી હોય છે. એટીપી એટલે જેનું નામ થશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કે કોષોને કાર્ય કરવા માટેની ઉર્જા એટીપી, એટીપી એટલે એનું નામ થશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ નામ પણ પૂછાય છે એક માર્ક્સ ની અંદર. એટીપી નું પૂરું નામ લખો. કે કોષોને કાર્ય કરવા માટેની ઉર્જા એટીપી ના સ્વરૂપમાં ક્યાં સંગ્રહ થશે? કણાભ સૂત્રમાં સંગ્રહ થાય છે. કે શરીરને જે કાંઈ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર છે એ બધી જ ઉર્જા કોના સ્વરૂપમાં? એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્રમાં સંગ્રહ થાય છે. જ્યારે જરૂર પડશે ત્યારે ફરીથી તેનો ઉપયોગ કરી શકાશે. અને એટલા માટે એટીપી ને એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ને શક્તિ ચલણ કે ઉર્જા ચલણ તરીકે ઓળખવામાં આવે છે. કે કોષનું શક્તિ ચલણ એટલે કે ઉર્જા મેળવવા માટેનું સ્થાન, કે જે શેમાંથી મળશે? આપણને એટીપી માંથી મળશે. કે રાસાયણિક પ્રક્રિયાઓ માટે અને યાંત્રિક કાર્યો, યાંત્રિક એટલે આપણા શરીરની અંદર થતી કોઈ પણ પ્રક્રિયા જેને કહેવાશે યાંત્રિક કાર્ય. કે યાંત્રિક ક્રિયાઓ તથા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે અંદરની કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ હોય, આ બધા માટેની જે ઉર્જા છે એ તમામ ઉર્જા આપણને શેમાંથી મળે છે? એટીપી દ્વારા મુક્ત થાય છે. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ની જરૂરી ઉર્જા એટીપી દ્વારા મેળવાય છે. એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં મેળવવામાં આવે છે. તો આવું એનું કાર્ય છે કણાભ સૂત્રનું, કોષનું પાવર હાઉસ છે. હવે જો કણાભ સૂત્રની રચના જોઈએ તો એમની અંદર બે પ્રકારની જે રચના ધરાવે છે તે બે પ્રકારના આવરણ ધરાવે છે. કે કણાભ સૂત્રની અંદર બે પ્રકારના આવરણ હોય છે, જેમાં બહારનું આવરણ એટલે કે બાહ્ય આવરણ પણ કહેવાશે. કે બહાર એટલે કે બાહ્ય આવરણ. બહારનું આવરણ છિદ્રિષ્ઠ હોય છે, એટલે કે છિદ્રયુક્ત હોય છે. એમની સપાટી ઉપર નાના નાના છિદ્ર આવેલા હોય છે. જ્યારે અંદરનું એટલે કે જેને અંતઃ આવરણ પણ કહેવાય અથવા તો અંદરનું આવરણ, બહારનું આવરણ
છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંતઃ આવરણ ઊંડા પ્રવર્તો ધરાવે છે. હવે પ્રવર્ધો કોને કહેવાશે? અંતઃ પ્રવર્ધો પણ કહેવાય કે ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. પ્રવર્ધો એટલે હવે જો અહીંથી આપણે અહીં સુધી જવું છે તો એક રસ્તો ડાયરેક્ટલી આપણે આ બિંદુથી આ બિંદુ સુધી જઈએ, અથવા એ જ બંને બિંદુઓ કે એમાં આપણે આ સુરેખ માર્ગે પણ જઈ શકીએ, પરંતુ આપણે આ રીતે જઈએ તો બંનેમાંથી વિસ્તાર છે, એરિયા, લંબાઈ વધારે શેમાં થશે? તો કે આ ભાગમાં થશે. કે આપણો હાથ છે, આપણે અહીંથી અહીંયા સુધી જવું છે તો અહીંથી જઈએ ડાયરેક્ટલી સીધે સીધા, અથવા તો આંગળીઓ ઉપરથી જઈએ તો બંનેમાંથી સપાટી વધારે શેમાં થશે? આમાં જો માત્ર આટલી જ સપાટી થશે અને આમાં દરેક આંગળીની શું મળશે? સપાટી. તો આવા જે આંગળીઓ જેવા આવા ભાગો આવેલા હશે જેને શું કહેવાશે? પ્રવર્તો. કે જેથી સપાટી છે એ સપાટીમાં શું થાય? વધારો થાય. અહીંયા સપાટી આટલી જ થશે અને આને તમે લંબાઈ વધારે જોશો તો એમની સપાટી કેવી થશે? વધુ, જેને શું કહેવાશે? પ્રવર્તો કહેવાશે. આવા એમના અંતઃ આવરણની અંદર આવા પ્રવર્તો આવેલા હોય છે કે જેથી એટીપી ના નિર્માણ માટેનો વધુ વિસ્તાર મળી શકે. જેથી એટીપી ના નિર્માણ માટે વધુ વિસ્તાર મળી શકે અને વધારે એટીપી છે એમનું નિર્માણ થઈ શકે. કારણ કે તો કણાક સૂત્રમાં રહેવાનું છે તો એટલા માટે એમની રચના આવી સીધી હોતી નથી, પરંતુ એમની અંદર શું આવેલા હોય છે? આવા પ્રવર્તો. જેથી વિસ્તાર વધશે તો એટલું જ વધારે એટીપી નું નિર્માણ થશે. તો આવું આ કણાભ સૂત્રની અંદર આવેલું હોય છે. હવે આ જે કણાભ સૂત્ર છે એ કણાભ સૂત્ર ખૂબ જ મજબૂત અંગિકાઓ છે, એટલે કે તે પોતાના જ ડીએનએ અને પોતાના જ રિબોઝોમ્સ ધરાવે છે. કે રિબોઝોમ્સ મજબૂત છે કારણ કે તે પોતાનું રિબોઝોમ્સ ધરાવે છે. રિબોઝોમ્સ કે જે શું કરી શકે છે? પ્રોટીનનું નિર્માણ કરી શકે છે. કે કણાભ સૂત્ર મજબૂત અંગિકા છે કારણ કે તે પોતાના જ એને અંતઃકોષરસ ઝાડની અંદરના જે રિબોઝોમ છે એમાંથી નિર્માણ થયેલા પ્રોટીન ઉપર આધાર રાખવો પડતો નથી. એની અંદર જ પોતે, કારણ કે છિદ્રિષ્ટ છે એટલે ત્યાં શું આવેલા હશે? રિબોઝોમ્સ, જે પ્રોટીનનું નિર્માણ કરી શકે છે કારણ કે તે પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. એટલા માટે તે કેવી અંગિકાઓ છે? મજબૂત. આ પણ એમસીક્યુ ની અંદર કે કોઈ અંગિકાઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે અને એટલા માટે તે અમુક પોતાના જ પ્રોટીનનું નિર્માણ કરી શકે છે. કારણ કે રિબોઝોમ્સ ધરાવે છે પોતાના જ, તો એના માટે જરૂરી અમુક પ્રોટીન છે, પ્રોટીનનું પણ શું કરી શકે છે? નિર્માણ કરી શકે છે. તો આ અંગિકા હતી કણાભ સૂત્ર. કોષનું શક્તિઘર, ઉર્જાઘર, અથવા તો અંગ્રેજીની અંદર કહીએ તો કોષનું પાવર હાઉસ. કે ટૂંકનો જ લખો કણાભ સૂત્ર અથવા તો કોષનું પાવર હાઉસ સમજાવો, અથવા તો કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર કહે છે સમજાવો. કોઈ પણ રીતે પ્રશ્ન છે એ પૂછાઈ શકે. ચાલો, ત્યાર પછીની અંગિકા છે રંજક કણો. કે 5મા નંબરની અંગિકા રંજક કણો. પરંતુ આ રંજક કણો છે એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષોમાં જ આવેલા હોય છે. જે માત્ર વનસ્પતિ કોષોમાં જ આવેલા હોય છે. પ્રાણી કોષોની અંદર આવા રંજક કણો હશે નહીં. કે જે મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. કે રંજક કણો કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે.
એ ક્રોમોપ્લાસ્ટિડ્સ કહેવાશે, એટલે કે જેને કહેવાશે રંગ કણો, રંગીન કણો હશે. અને બીજા છે એને શ્વેત અથવા તો રંગહીન કણો કહેવાશે, લ્યુકોપ્લાસ્ટ. અને ક્રોમોપ્લાસ્ટિડ્સ અને આને કહેવાશે લ્યુકોપ્લાસ્ટ. ક્યાં બીજા એના નામ છે અંગ્રેજીની અંદર કે આને પ્લાસ્ટિડ્સ કહેવાય, એટલે રંગ કણો હોય તો ક્રોમોપ્લાસ્ટિડ અને રંગહીન કણો હોય તો લ્યુકોપ્લાસ્ટિડ્સ. કે એમની અંદર જો કોઈ પણ કોષ કે વનસ્પતિ કોષ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણ કહેવાય. કે આપણને ખબર છે કે વનસ્પતિની અંદર લીલા રંગનું દ્રવ્ય આવેલું હોય કે લીલા રંગનું જે પ્રવાહી દ્રવ્ય છે એમને હરિત દ્રવ્ય કહેવાય. હરિત એટલે લીલું. અને જેને આપણે બીજું નામ ક્લોરોફિલ કહીએ છીએ. કે જો કોષો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે, કેવું રંજક દ્રવ્ય? ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય પણ જેને કહેવાય કે લીલા રંગનું દ્રવ્ય છે, કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણો કહે છે. કે જેને શું કહે છે? હરિત કણો કહે છે. અને આ જે ક્લોરોફિલ તો કે જે હરિત કણો ધરાવે છે, આ હરિત કણની અંદર હરિત લીલા રંગનું દ્રવ્ય આવેલું છે જેને ક્લોરોફિલ કહે, કે જે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યના છે. કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, જે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ને પ્રકાશ સંશ્લેષણ માટે શું જરૂરી છે? હરિત કણો. અને એની અંદર આવેલું હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ, કે જે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે કે શું અગત્યનું છે? ક્લોરોફિલ અથવા તો હરિત કણ. કે હરિત કણની અંદર જ ક્લોરોફિલ આવેલું હોય છે. આ સિવાય જે રંગ કણો છે એ બીજા બે પ્રકારના પણ હોય છે, પીળા અને નારંગી રંગના પણ હોય છે. કે વધારામાં તે પીળા કે નારંગી રંગના પણ હોય છે. કે આ સિવાય છે તે કેવા રંગના હશે? લીલા રંગ સિવાયના, તો કે પીળા અને નારંગી રંગના, પરંતુ એનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. હવે જ્યારે રંગવિહીન કણો છે એમનું કાર્ય શું છે? જ્યારે રંગહીન અથવા તો શ્વેત પણ એને કહેવાશે, સફેદ કોઈ રંગ હશે નહીં. કે જે રંગહીન કણો છે તે કોષમાં રહેલા પ્રોટીન, ચરબી, લિપિડ્સ તથા કોઈ પણ જે કાર્બોદિત પદાર્થો છે, આ કાર્બોદિત પદાર્થોનો શું કરે છે? સંગ્રહ કરે છે. કે વધારાના દ્રવ્યના કોષોના જે બધા ઘટકો છે એ ઘટકો વનસ્પતિ કોષમાં કોણ? તો કે રંગહીન કણો, રંજક કણોની અંદર જે બીજો પ્રકાર છે રંગ વગરના શ્વેત કણો છે તે આવા બધા પદાર્થોનો સંગ્રહ કરે છે. જો રચનાકીય રીતે જોવામાં આવે તો આમની અંદર રંજક કણોની અંદર જે અંદરનું દ્રવ્ય હોય છે એ દ્રવ્યમાં ઘણા બધા પટલીય સ્તરો એટલે કે આ પટલ પડદાઓ છે એ લટકતા જોવા મળે છે. કે રંજક કણોની અંદર રંજક કણોમાં રહેલા દ્રવ્યમાં ઘણા બધા પટલીય સ્તરો એટલે કે પડદાઓ યુક્ત જે આવરણ હોય આવા ઘણા બધા પટલીય સ્તરો
દ્રવ્યમાં લટકતા જોવા મળે છે. કેમની અંદર રંજક કણોમાં ઘણા બધા પટલીય સ્તરો છે, દ્રવ્યમાં લટકતા જોવા મળે છે, જેને સ્ટ્રોમા કે આધારક કહે છે. કે જેને શું કહેવાશે? સ્ટ્રોમા કહેવાશે, અથવા તો શું કહેવાશે? આધારક. કે સ્ટ્રોમા અથવા તો સ્ટ્રોમા કોને કહે છે? તો કે રંજક કણોમાં ઘણા બધા પટલીય સ્તરો છે, એ દ્રવ્યની અંદર આમ લટકતા હોય તેવું જોવા મળે છે. એ રચનાને શું કહેવાશે? સ્ટ્રોમા અથવા તો આધારક કહે છે. અને આ જે રંજક કણો છે તેમની રચના, તેમની બાહ્ય રચના છે, એ બાહ્ય રચના લાઇસોસોમ્સ કણાભ સૂત્રને મળતી આવે છે. કે રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્રને મળતી આવે છે, કે એના જેવી હોય છે. અને આ તે જ કણાભ સૂત્રની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને પ્રોટીન્સ રિબોસોમ્સ ધરાવે છે. રંજક કણો પણ કણાભ સૂત્રની જેમ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. તો આપણને મિત્રો અહીં બે અંગિકાઓ મળી કે જે પોતાના ડીએનએ પોતાના રિબોસોમ્સ ધરાવતી હોય, એક કણાભ સૂત્ર અને બીજી રંજક કણો. આ તો માત્ર શેમાં હશે? વનસ્પતિ કોષોની અંદર હશે. તો આ 2 માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછાય, 3 માં પણ પૂછાઈ શકે. આ બધી જ અંગિકાઓ છે તે 2 અથવા તો 3 માર્ક્સની અંદર. કે રંજક કણો વિશે ટૂંક નોંધ લખો. 2 પ્રકારના હશે, રંગ કણો અને રંગવિહીન. અને ક્રોમોપ્લાસ્ટિક કહેવાશે અને લ્યુકોપ્લાસ્ટ કહેવાશે. જો એ ક્લોરોફિલ ધરાવે તો એને હરિત કણ કહેવાય, કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યના છે, ખૂબ જ અગત્યના છે. અને આ સિવાય તે વધારામાં પીળા કે નારંગી રંગના પણ કણો ધરાવે છે. જ્યારે રંગીન કણો છે એમના બધા ઘટકો પ્રોટીન, લિપિડ, ચરબી, કાર્બોદિત પદાર્થો છે, આ બધાનો સંગ્રહ કરે છે. અને તેમાં રચનામાં ઘણા બધા પટલીય સ્તરો છે, તેમની અંતરરચનાની અંદર દ્રવ્યની અંદર આવા પટલીય સ્તરો લટકતા જોવા મળે છે, જેને સ્ટ્રોમા કે આધારક કહેવાશે. બાહ્ય રચના કણાભ સૂત્રને મળતી આવે છે, તેની જેમ તે પણ પોતાના જ ડીએનએ અને પ્રોટીન રિબોસોમ્સ ધરાવે છે. ચલો ત્યાર પછી જોઈએ કે હવે છેલ્લી કોષીય અંગિકા રસધાનીઓ. તો નકા ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહે છે. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહે છે. આ રસધાની બંને કોષોની અંદર જોવા મળે છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષો. બંને કોષોમાં તે જોવા મળે છે. પરંતુ પ્રાણી કોષોમાં રસધાની નાના કદની હોય છે. જ્યારે વનસ્પતિ કોષમાં તે મોટી હોય છે. કે પ્રાણી કોષની અંદર રસધાનીનું કદ છે નાનું હશે, અને વનસ્પતિ કોષની અંદર ખૂબ મોટું હશે. કે અમુક વનસ્પતિ કોષમાં જેમની રસધાની છે કે કેન્દ્રસ્થ રસધાની કોષનો 50 થી 90% ભાગ, એટલે કે અડધાથી લઈને મોટા સુધીનો ભાગ 90%, એટલે કે 10% ભાગમાં જ બાકી બધી અંગિકાઓ રહેલી હશે. જો 90% સુધી ભાગમાં રસધાની હશે તો બાકીના 10% ભાગમાં જ બધી વનસ્પતિની બીજી અંગિકાઓ રહેલી હશે.
કે 50 થી 90% ભાગ રોકી લે છે, કે 50 થી 90% ભાગ રોકી લે છે, કે આટલો ભાગ તે રોકી લે છે. કે અમુક વનસ્પતિ કોષમાં જે કેન્દ્રસ્થ રસધાની હોય એનું કદ બહુ મોટું હોય, 50% તો હશે જ, એટલે કે અડધા આખો કોષ છે એમાંથી 50% કોષમાં તો રસધાની હશે, 50 થી લઈને ક્યાં સુધી 90% ભાગ સુધી. આ MCQ ની અંદર કે કઈ અંગિકા છે એ રસધાની કઈ અંગિકા કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે, તો એની અંદર શું આવશે તો કે રસધાની અથવા તો રસધાની કોષનો કેટલો ભાગ આવરી લે છે, તો આવશે 50 થી 90%. તો વનસ્પતિ કોષની અંદર આ જે રસધાનીઓ છે એ મોટા ભાગના બધા જ દ્રવ્યો છે એ દ્રવ્યોનો સંગ્રહ કરે છે. કે વનસ્પતિ કોષમાં રસધાની મોટા ભાગના દ્રવ્યોનો સંગ્રહ કરે છે. કેવા દ્રવ્યો તો કે જેવા કે એમિનો એસિડ્સ, પ્રોટીન્સ, કાર્બોદિક એસિડ વગેરેનો સંગ્રહ, વગેરે જેવા દ્રવ્યો છે તેમનો સંગ્રહ રસધાનીમાં કરે છે. તો રસધાનીમાં થાય છે આ વનસ્પતિ કોષની અંદર. હવે જ્યારે અમીબા જેવા એકકોષીય સજીવો છે તેમની અંદર અન્નધાની એટલે કે અન્નધાની એટલે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની આવેલી હોય છે, કે જે એમાં રહેલા ખોરાકનો અમીબા પોતે ઉપયોગ કરે છે. કે અમીબા જેવા એકકોષીય સજીવમાં એકકોષીય અન્નધાની આવેલી હોય છે. અન્નધાની એટલે કે જે રસધાની બને એક જ હોય છે, ખોરાકનો સંગ્રહ કરતી રસધાની. કેના તરીકે એમાં શું આવેલું હોય છે? અન્નધાની આવેલી હોય છે, આવેલી હોય છે, કે જેમાં રહેલો ખોરાક અમીબા પોતે ઉપયોગ કરે છે. કેમની અંદર? અન્નધાનીની અંદર જ બધું પાચન થશે, જે જેની રસધાની તરીકે આવેલી હોય છે, અને એમાં રહેલો ખોરાક અમીબા ઉપયોગ કરશે. તો આવા અમુક એકકોષીય સજીવોમાં વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ આવેલી હોય છે. કે કોષીય સજીવોની અંદર વિશિષ્ટ પ્રકારની રસધાની આવેલી હોય છે, કે જે વધારાના પદાર્થો અને કોઈ દ્રવ્ય છે, ઉત્સર્ગ દ્રવ્યો, નકામા દ્રવ્યો અને નકામા પદાર્થો કે જેમનો નિકાલ કરવા માટે તેનો ઉપયોગ કરે છે, કે જે કોષમાંથી નકામા દ્રવ્યો કે વધારાના પદાર્થોને કોષમાંથી મુક્ત કરવા માટે રસધાનીનો ઉપયોગ કરે છે. તો આવી મિત્રો રસધાની આવેલી હોય છે કે ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી જે કોથળી જેવી રચના છે, જેને શું કહેવાશે?
રસધાની કહે છે. બંને કોષોમાં આવેલી હશે. વનસ્પતિમાં મોટી હશે, અમુક વનસ્પતિમાં 50 થી 90% હિસ્સો છે એ તે આવરી લેશે. તો એટલા માટે અહીંયા આપણે બધી જ કોષીય અંગિકાઓ જોઈ, કોષના બધા ઘટકો જોયા કે જે બધા જ ઘટકો ખૂબ જ મહત્વના છે અને તે પોતપોતાનું ચોક્કસ કાર્ય કરે છે. તો એટલા માટે જ મિત્રો જે કોષ છે એ કોષને સજીવનો પાયાનો એકમ કે રચનાત્મક અને ક્રિયાત્મક એટલે કે સજીવની રચના કરતો અને એમને જરૂરી બધી જ ક્રિયાઓ કરતો એકમ છે કે જે આપણું ટાઇટલ છે કે સજીવનો પાયાનો એકમ કોષ. શા માટે પાયાનો એકમ છે? તો એ સજીવનો પાયાનો એકમ જેને આપણે શું કહેશું? કોષ. શા માટે? તો કે તે રચના કરતો બધા જ કાર્ય છે કોના દ્વારા થાય છે? આવા કોષો અને એની અંદર રહેલી અંગિકાઓ દ્વારા. એટલા માટે કોષને સજીવનો કેવો એકમ કહેવાશે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કે એકમ એટલે શું આવશે? કોષ. અથવા તો સજીવનો પાયાનો એકમ કહે તો એ પણ શું છે? કોષ. કારણ કે તમામ પ્રકારની જે બધી જ ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ પછી એ સજીવની રચના હોય કે એમના કોઈ પણ કાર્ય હોય, આ બધા જ કાર્ય કોના દ્વારા થાય છે? કોષો દ્વારા, કે જે ભેગા મળી અને સામૂહિક રીતે કાર્ય કરે છે. તો આ એમસીક્યુ ની અંદર કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ અથવા તો સજીવનો પાયાનો એકમ શું છે? શું આવશે? કોષ. તો અહીંયા આપણું જે 5મું ચેપ્ટર છે, 5મું ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.